અમદાવાદથી ફરાર બાંગ્લાદેશી મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો છે। મહેસાણાના કડીથી એસઓજીએ બાંગ્લાદેશીને ઝડપી લીધો। હુમાયુના મુસ્લિમ અલીમને એસઓજીએ કડીથી દબોચી લીધો છે। ઝડપાયેલા બાંગ્લાદેશીને અમદાવાદ પોલીસને સોંપવામાં આવશે। ઘૂસણખોરી કરી રહેલા બાંગ્લાદેશીઓ પર રાજ્ય સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે। અમદાવાદમાંથી ભાગેલો બાંગ્લાદેશી મહેસાણામાંથી ઝડપાયો છે, જે અમદાવાદમાંથી ફરાર થઈ ચૂક્યો હતો। મહેસાણા જિલ્લામાંથી કડીથી એસઓજીની ટીમે આ બાંગ્લાદેશીને ઝડપી પાડ્યો। હુમાયુન મુસ્લિમ અલીને એસઓજીની ટીમે કડીથી દબોચી લીધો છે। ઝડપાયેલા બાંગ્લાદેશીને અમદાવાદ પોલીસને સોંપવામાં આવશે। ઘૂસણખોરી કરી રહેલા બાંગ્લાદેશીઓ પર રાજ્ય સરકાર હવે તવાઈ બોલાવી રહી છે। મહેસાણાની વડનગર નગરપાલિકામાં કોંગ્રેસ નગરસેવક મહેન્દ્ર ઠાકોરે કર્યો હોબાળો। પ્રમુખની ચેમ્બરમાં મહિલા પ્રમુખના પતિ નગરસેવકો સાથે બેઠક કરતા હોબાળો કર્યો। પ્રમુખના પતિ નિલેશ શાહ વહીવટમાં હસ્તક્ષેપ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો। પ્રમુખશ્રીના પતિ પ્રમુખની ચેમ્બરમાં બીજા કોર્પોરેટરો અને બીજા સભ્યો કારોબારીના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે અને હાલ તમારા વિડીયોમાં દેખાઈશ। એટલે મેં એમને કીધું કે તમે એવું મને કહેતા હતા કે હું સહેજ પણ વહીવટની અંદર દખલઅંદાજી કરતો નહીં, પણ અત્યારે રૂબરૂ છે ચેમ્બરની અંદર, તો એ શું સાબિત કરે છે કે વહીવટની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે। એટલે હું જે ગઈકાલે બોલ્યો હતો એ સાચું જ હતું। પ્રમુખશ્રી મીડિયાની અંદર કર્મચારીઓને ધમકાવવાનો કે દબાવવાનો જે મારા ઉપર ખોટો આક્ષેપ કરે છે એ સાબિત થાય છે।